એક વાત યાદ રાખજો, ખરાબ કરવા વાળાનું ખરાબ થઈને જ રહે છે, આજ નહીં તો કાલ. વેદ અને શાસ્ત્રોમાં લખ્યું છે એક વાક્ય કે કોઈ પણ ઘટના ઘટવાની હોય, કાં તો એની પહેલા તમે સાવધાન થઈ જાઓ, કાં તો એની પૂર્વ તૈયારી કરો, અને કદાચ જો પૂર્વ તૈયારી ન કરો તો ઘટના ઘટ્યા પછી પણ લાંબો સમય ન જવા દો, એના માટેની તૈયારી મંડો કરવા. એનો જવાબ આપો એમને. શાસ્ત્ર ને વેદ કહે છે. વેદ અને શાસ્ત્રો કહે છે ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય જ સાહેબ. એનો હું તમને આ શહીદોનો એક દાખલો આપું. બનેલી ઘટના છે, આજ નહીં તો કાલ થઈને જ રહેશે, એમાં સંશય નથી. જેને આપણી ભારતની સ્વતંત્રતા માટે હસતા હસતા પોતે ફાંસી ઉપર ચડી ગયા. પેલા મારાઓ કદાચ એને પેલા ફાંસીના ફંદા પહેરાવવા માટે આવ્યા ને, તો એમણે કહ્યું તું તું નહીં પહેરાવે, અમે અમારી જાતે પહેરી લેશું. આવા વીર સપૂતોમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણની શહીદીનો એક પ્રસંગ છે. તારીખ 24/3/1931. આ તારીખ નક્કી થઈ હતી આ ત્રણેયની ફાંસી માટે. લોકોને ખબર પડી ગઈ કે આને ફાંસી થવાની છે 24/3, અને એ સમય બરાબર પ્રજા લોકો આ ત્રણ વીર જવાનોને મળવા માટે થઈ અને ખૂબ ભીડ ભરાણી. પણ બન્યું એમ કે એમાં એક રાજ રમત રમાણી. 24/3 બદલે 23/3